જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો? અને આજે પછી એક નવું ઇન્ફોર્મેશન, નવી વિડીયો લઈને તમારી માટે આવી ગયો છું. આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે કે યુકેમાં જેટલા પણ લોકો છે એ આઈએલઆર માટે ક્યારે એલિજિબલ થાય છે, મતલબ કે ક્યારે કોણ કેવી રીતે એપ્લાય કરી શકે છે, એની માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને આઈએલઆરનો મતલબ શું છે અને એનાથી શું ફાયદા થાય છે, એ બધી જ આપણે વિડીયોમાં વાત કરવાના છે. તો વિડીયોના અંત સુધી ચોક્કસથી જોજો મિત્રો. ઇન્ફોર્મેશન ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જેટલા પણ લોકો યુકેમાં હાલ આઈએલઆર માટે રાહ જોઈ રહ્યા છે એમની માટે જે નિયમો અત્યારે ગવર્મેન્ટ ચેન્જ કરવા જઈ રહી છે એની ઉપર આપણે પાછળ ઘણા બધા વિડીયો બનાવી દીધા છે. તો જો કોઈને ઇન્ફોર્મેશન જોઈ હોય તો અહીંયા આઈ બટન પર એની લિંક આવી જશે, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો કે આઈએલઆરને લઈને ગવર્મેન્ટ અત્યારે શું ડિસિઝન લેવા જઈ રહી છે. અત્યારે ઇન્ડિયામાં જોઈએ તો 45-46 ડિગ્રી ટેમ્પરેચર હતું અને ગરમી બહુ જ હાઈ છે ઇન્ડિયામાં. સેમ એવું યુકેમાં પણ અત્યારે ચાલી રહ્યું છે છેલ્લા 3 દિવસથી અને આવનારા હજુ 1 વીક સુધી ગરમીનું ટેમ્પરેચર જે છે એ બહુ જ હાઈ રહેવાનું છે. ગઈકાલે અહીંયા 25 મે 2026ના દિવસે પાછળના 26 વર્ષનો રેકોર્ડ બ્રેક ગરમી અહીંયા પડી છે. 33.5 ડિગ્રી ટેમ્પરેચર હતું અને એ ગરમી યુકે માટે ખરેખર અહીંના લોકો માટે અને જેટલા લોકો ઇન્ડિયાથી અહીંયા યુકેમાં પાછલા 2-3 વર્ષમાં આવ્યા છે એ લોકોને ખાસ ઇફેક્ટ કરી છે. અને અત્યારે પણ ટેમ્પરેચર એવું જ છે અને આવનારા 2-4 દિવસ પણ એ જ ટેમ્પરેચર રહેવાનું છે. તો મિત્રો સાવચેતી રાખજો, પોતાની સ્કિનનું કેર કરજો. હવે મેઇન ટોપિક ઉપર આવીએ. ઘણા લોકોને એવું થતું હશે કે ઇન્ડિયામાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં રહીએ છીએ અને અહીંયા અમે સર્વાઈવ કરીએ, તમે ત્યાં 33 ડિગ્રી ટેમ્પરેચરમાં કેવી રીતે હેરાન થઈ ગયા. તો મિત્રો જેટલા પણ લોકો યુકેમાં છે અને જેમણે આ ગરમી ફીલ કરી છે, કદાચ જો લોકો કોમેન્ટ કરે આ વિડીયોમાં કે ઇન્ડિયામાં આટલી ગરમી છે અમે સર, તો એ લોકોને તમારે રિપ્લાય આપવાનો છે. બરાબર? આપણે આજની તારીખમાં જે ગરમી અનુભવીએ છીએ અહીંયા આગળ એ ગરમી કેવી છે એ તમારે જણાવવાનું છે. બરાબર? મેં તો મારી રીતે જણાવી દીધું કે અત્યારે ગરમીના હાલત શું થઈ રહ્યા છે યુકેમાં લોકોના. હવે મેઇન ટોપિક પર આવી જઈએ ને તો બીજી લાઈન પર ચડી જઈશું આપણે. આજનો ટોપિક છે કે આઈએલઆર કોણ ક્યારે કેવી રીતે એપ્લાય કરી શકે. પણ એની પહેલા આઈએલઆર શું છે એ જાણી લઈએ. આઈએલઆર મતલબ કે ઇનડેફિનેટ લીવ ટુ રિમેન, મતલબ કે યુકેમાં તમે વિઝા વગર યુકેમાં રહી શકો છો. પણ એ ક્યારે એપ્લાય કરી શકાય કે તમે યુકેમાં વર્ક પરમિટ ઉપર એની એક સમય મર્યાદા છે. તો એ સમય મર્યાદા પૂરા કરીને તમે આઈએલઆર માટે એલિજિબલ થાવ છો. આઈએલઆર એપ્લાય કરવાનું હોય છે અને આઈએલઆર જ્યારે તમને મળી જાય છે ત્યારે તમારે યુકેમાં કોઈ પણ વિઝા વગર તમારે યુકેમાં તમે ધારો એટલો સમય રહી શકો છો. આઈએલઆર એપ્લાય કરવાથી તમે 1 કે 2 વર્ષની સમય મર્યાદા પછી તમે બ્રિટિશ પાસપોર્ટ માટે પણ એલિજિબલ થઈ જાઓ છો. એની માટે અમુક ટેસ્ટ આપવાના હોય છે, એક્ઝામ હોય છે, એ પૂરી કરી દો તો તમને બ્રિટિશ પાસપોર્ટ પણ મળી જાય છે. પણ ઘણા આપણા ઇન્ડિયન શું કરે છે કે આઈએલઆર ઉપર જ રહેવાનું પસંદ કરે છે અને ઇન્ડિયન નાગરિકતા જે છે, ઇન્ડિયન સિટીઝનશીપ, એ છોડવા નથી માંગતા. એ કેમ નથી છોડવા માંગતા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પછી પાછું બીજી ટોપિક ઉપર જતા રહીશું. બરાબર? હવે આજના વિડીયોમાં આપણે જે મેઇન ટોપિક છે કે આઈએલઆરના જે ફાયદા તો મેં તમને કહી દીધો. મેઇન એક ફાયદો કહી દીધો કે ભાઈ ચલો તમે લોંગ ટાઈમ માટે યુકેમાં કોઈ પણ વિઝા વગર રહી શકો છો. તમારે કોઈ વિઝાની જરૂર નથી પડતી. બીજો ફાયદો કે અહીંયાની ગવર્મેન્ટ તરફથી જેટલા બી બેનિફિટ્સ મળે છે એ તમને મળે છે. ત્યાર પછી અહીંયા તમે ફૂલ ટાઈમ વર્ક કરી શકો છો, તમારો પોતાનો બિઝનેસ કરી શકો છો, તમે પ્રોપર્ટી ખરીદી શકો છો, તમે પ્રોપર્ટીને રેન્ટ ઉપર આપી શકો છો. બધી જ વસ્તુ લીગલી તમે કરી શકો છો. બધા ક્રાઇટેરિયા ધીરે ધીરે આપણને જ્યારે આઈએલઆર થઈ જઈએ છીએ, આપણે આઈએલઆર આપણને મળી જાય છે ત્યાર પછી બધું મળતું થઈ જાય છે. હવે આઈએલઆર કોણ એપ્લાય કરી શકે છે? તો જેટલા મારા ભાઈ બહેનો ઇન્ડિયાથી વર્ક પરમિટ ઉપર આવે છે અને જે સ્ટુડન્ટ અહીંયા સ્ટુડન્ટ વિઝા ઉપર આવે છે, તો સ્ટુડન્ટની પહેલાં વાત કરીએ કે સ્ટુડન્ટે અહીંયા આગળ જે એમની માસ્ટર ડિગ્રી કરવા આવ્યા હોય યા તો બેચલર્સ કરવા આવ્યા હોય, એ પૂરું કર્યા પછી એમણે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ લેવાનું હોય છે અને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટમાં દરમિયાન એમણે સ્પોન્સરશિપ લેવાની હોય છે, મતલબ કે વર્ક પરમિટ શોધવાનું હોય છે. અને જ્યારે એમને વર્ક પરમિટ મળી જાય તો એ વર્ક પરમિટ ઉપર 5 વર્ષ સુધી એમણે યુકેમાં રહેવું પડે છે અને 5 વર્ષની અંદર તમે કોઈ પણ 1 વર્ષની અંદર 180 દિવસથી વધારે યુકેની બહાર ના રહેલા હોવા જોઈએ. જો આટલું તમે ફૂલફિલ કરી દો અને બીજી વસ્તુ કે કોઈ ક્રાઇમમાં તમારો મતલબ ઇન્વોલ્વમેન્ટ ના હોય તો તમે આસાનીથી અહીંયા આઈએલઆર માટે એલિજિબલ થઈ જાઓ છો. અને આઈએલઆરના અમુક ક્રાઇટેરિયા છે કે ઇંગ્લિશ લેંગ્વેજ કોર્સ જે હોય છે ટેસ્ટ એ પણ આપવાનો હોય છે. તો એ બધું ફૂલફિલ કરી દો અને 5 વર્ષ તમારે પૂરા થઈ જાય ત્યાર પછી તમે આઈએલઆર એપ્લાય કરી શકો છો. હવે જે લોકો વર્ક પરમિટ ઉપર આવ્યા છે, ઘણા લોકો 2 વર્ષની વર્ક પરમિટ લઈને આવ્યા છે, ઘણા લોકો 3 વર્ષની વર્ક પરમિટ લઈને આવ્યા છે. તો એ લોકોને અહીંયા આવ્યા પછી એમણે વર્ક પરમિટને એક્સટેન્ડ કરવાની હોય છે અને પોતાના 5 વર્ષ પૂરા કરવાના હોય છે. અને ત્યાર પછી એ પણ સેમ આઈએલઆર માટે એલિજિબલ થઈ જાય છે અને આઈએલઆર એપ્લાય કરી શકે છે. ઘણા લોકો જે ભૂલો કરી રહ્યા છે અત્યારે કે ઇન્ડિયાથી 2 વર્ષનું વર્ક પરમિટ લઈને આવે છે,
3 વર્ષનું વર્ક પરમિટ લઈને આવે છે અને એ પણ એમના ડિપેન્ડન્ટ સાથે આવે છે, બરાબર? હવે ઘણા લોકો શું કરે છે કે મેઇન એપ્લિકન્ટ આજે માન લો કે પુરુષ હોય, જેન્ટ્સ હોય, છોકરો હોય અને એની સાથે એની વાઈફ ડિપેન્ડન્ટ તરીકે આવે. તો ડિપેન્ડન્ટ અહીંયા જ્યારે કોઈ પણ વ્યક્તિ વર્ક પરમિટ ઉપર આવે છે ને એમની સાથે ડિપેન્ડન્ટ લઈને આવે છે, તો ડિપેન્ડન્ટ જે હોય છે એ ફૂલ ટાઈમ વર્ક કરી શકે છે અને ઓપન વર્ક પરમિટ હોય છે, એટલે ગમે ત્યાં કામ કરી શકે. જ્યારે મેઇન એપ્લિકન્ટ હોય એ એમના જે સ્પોન્સરશિપ હોય એમને ત્યાં જ જોબ કરી શકે અને એ પણ 40 કલાક જ વીકના કરી શકે છે. ત્યાર પછી જે લોકો વિઝા સ્વિચ કરતા હોય છે, મતલબ કે જેને 2 વર્ષનું વર્ક પરમિટ હોય, આજે મેઇન એપ્લિકન્ટ છોકરો હોય અને એની વાઈફ ડિપેન્ડન્ટ હોય, તો ડિપેન્ડન્ટ હોય એ ગમે ત્યાં કામ કરી શકે. તો ઘણા લોકો શું ડિસિઝન લે છે કે ભાઈ મારે હવે વિઝા સ્વિચ કરવાના, મતલબ રિન્યૂ કરવાના છે, તો હું મેઇન એપ્લિકન્ટ મારી વાઈફને બનાવી દઉં યા તો મેઇન એપ્લિકન્ટ મારા હસબન્ડને બનાવી દઉં. ત્યારે એ લોકો મોટામાં મોટી ભૂલ કરતા હોય છે. મેઇન એપ્લિકન્ટ જ્યારે ઇન્ડિયાથી જે મેઇન એપ્લિકન્ટ થઈને વિઝા વર્ક પરમિટ લઈને આવે છે, એમના થકી એ 5 વર્ષ ગણવામાં આવે છે. જ્યારે તમે અહીંયા મેઇન એપ્લિકન્ટ ચેન્જ કરો છો, તમારા ડિપેન્ડન્ટને તમે મેઇન એપ્લિકન્ટ તરીકે બનાવી દો છો, ત્યારે ભૂલ કઈ થતી હોય છે કે જે મેઇન એપ્લિકન્ટ હોય એના 5 વર્ષ ગણવામાં આવે છે. મતલબ કે જ્યારે તમે કોઈ મેઇન એપ્લિકન્ટ પહેલા 2 વર્ષનું વર્ક પરમિટ લઈને આવ્યું હોય, પછી 3 વર્ષનું એક્સટેન્ડ કરે, રિન્યૂ કરે, તો મેઇન એપ્લિકન્ટ જો હોય તો જ એ આગળ 5 વર્ષ માટે એલિજિબલ થાય છે. પણ જો ડિપેન્ડન્ટને ચેન્જ કરો છો, તમારા વિઝા જે તમે સ્વિચ કરો છો, મતલબ કે કોઈ પણ રિન્યૂ કરતી વખતે તમારા મેઇન એપ્લિકન્ટ પણ ચેન્જ થઈ જાય છે, તો એ સમય મર્યાદા ત્યારથી નવેસરથી ગણવામાં આવે છે. એપ્લિકન્ટ ઇન્ડિયાથી આવ્યા હોય વર્ક પરમિટ ઉપર યા તો યુકેમાં હોય અને જ્યારે મેઇન એપ્લિકન્ટ ચેન્જ થઈ જતું હોય, તો ILR એપ્લાય કરવા માટે જે મેઇન એપ્લિકન્ટ હોય છે એના 5 વર્ષ ગણવામાં આવે છે, ડિપેન્ડન્ટના 5 વર્ષ ગણવામાં નથી આવતા. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. જેટલા પણ લોકો ILR માટે એલિજિબલ થવાના હોય અને જેના 2 વર્ષ યા તો 3 વર્ષના વિઝા લઈને આવ્યા હોય અને હાલની તારીખમાં જો તમે તમારા વિઝા રિન્યૂ કરાવવાના હોય, તો મેઇન એપ્લિકન્ટ ભૂલથી પણ ચેન્જ કરવાની કોશિશ ના કરશો મિત્રો. નહીં તો તમારે ILRનો જે 5 વર્ષની સમય મર્યાદા છે એને નવેસરથી કાઉન્ટ કરવાની જરૂરિયાત પડશે. તો સમય મર્યાદા વિશે આપણે જાણી લીધું કે જે મેઇન એપ્લિકન્ટ હોય એના 5 વર્ષ પૂરા થઈ જાય ત્યાર પછી એ ILR માટે એપ્લાય કરી શકે છે, એલિજિબલ થઈ જાય છે. હવે ILR માટે જેટલા પણ લોકો એલિજિબલ થતા હોય એમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે, તો 5 વર્ષની અંદર તમે યુકેમાં છો એની હિસ્ટ્રી તમારે સાબિત કરવાની હોય છે. તમારો પાસપોર્ટની જરૂર પડશે, તમારા ફોટોગ્રાફ જરૂર પડશે. તમારી સાથે જો તમારા ડિપેન્ડન્ટને પણ ILR એપ્લાય કરવાનું હોય, તો એ તમારા પણ જે પાર્ટનર રિલેશનશિપના જે ડોક્યુમેન્ટ્સ હોય એ પણ તમારે લગાવવાના થશે. સાથે તમે જ્યાં જોબ કરો છો ત્યાંથી તમારું ક્રેડિટ સર્ટિફિકેટ લેવાનું રહેશે કે એ કંપની માટે તમારો જે બિહેવિયર, તમારું જે કામ કરવાની પદ્ધતિ હતી એ કંપનીને સેટિસ્ફાઈડ છે અને કંપનીમાં તમે સારું કામ કરો છો, તમારો ક્રેડિટ રિપોર્ટ જે છે એ પણ લેવાનો રહેશે. ત્યાર પછી આવનારા સમયમાં તમે એ જ કંપનીમાં કામ કરશો અને એ કંપનીની જે ડેઝિગ્નેશન તમારી છે એ ડેઝિગ્નેશનમાં તમારે પ્રમોશન મળશે કે નહીં મળે એ બધી જ વિશે તમારે કંપની પાસેથી સર્ટિફિકેટ લેવાનું હોય છે અને એ કંપની તમને સર્ટિફિકેટ આપે પણ છે. જે લોકો સ્ટોરમાં જોબ કરે છે, જે લોકો સ્ટોરનું વર્ક પરમિટ લે છે, મતલબ કે ઘણા લોકો ઓફ લાયસન્સ પર વર્ક પરમિટ પર રહેતા હોય છે, મતલબ ઓફ લાયસન્સ પરમિટ હોય છે, તો એમાં જે ઓફ લાયસન્સ સ્ટોરના જે ઓનર હોય છે એમની પાસેથી એ સર્ટિફિકેટ લેવાના હોય છે અને ત્યાર પછી આ બધા ડોક્યુમેન્ટ ભેગા કરી, તમારું બેંક સ્ટેટમેન્ટ પણ હોય અને બીજા બધા ડોક્યુમેન્ટ ભેગા કરી તમારે ILR માટે એપ્લાય કરવાનું હોય છે. હવે ILR ક્યારે એપ્લાય કરવું? ખરેખર મિત્રો આ જે વસ્તુ છે ને એ એની પર ખૂબ ધ્યાન આપવાનું જરૂર છે, કારણ કે ઘણા લોકો અહીંયા જ ભૂલ કરતા હોય છે. જ્યારે કોઈ મેઇન એપ્લિકન્ટ યા તો અરજદાર, વર્ક પરમિટ અરજદાર જે હોય છે, જ્યારે ILR એપ્લાય કરવાનું હોય, તો એ ILR એપ્લાય એ લોકો એમના 5 વર્ષ પૂરા થવા આવ્યા હોય અને 28 દિવસ બાકી હોય, મિત્રો 28 દિવસ બાકી હોય ત્યારે જે ILR એપ્લાય કરી શકે છે. તમે ILRની જે ફાઇલ હોય એ 28 દિવસ તમારા 5 વર્ષ પૂરા થવાના બાકી હોય ત્યારે તમે ILR એપ્લાય કરી શકો છો. હવે ILR એપ્લાય કર્યા પછી ઘણા લોકો શું વિચારે છે કે મેં ભાઈ ILR એપ્લાય કરી દીધું, તો હવે મારા વિઝા પૂરા થઈ જાય તો પણ ચિંતાની વિષય નથી. આપણી ફાઇલ તો લોક છે, એટલે જ્યારે પણ વિઝાનું ડિસિઝન આવશે આપણું ILRનું, ત્યારે આપણે એ થઈ જઈશું, એના પર ટ્રાન્સફર થઈ જશે. પણ હકીકતમાં ભૂલ ત્યાં જ થાય છે મિત્રો. જે લોકોને 28 દિવસનો સમય મર્યાદા બાકી હોય અને ILR એપ્લાય કરી દે છે, તો ILRનું ડિસિઝન આવવામાં કદાચ 2-3 વીકથી વધારે સમય લાગે અને તમારા જો વિઝા પૂરા થઈ જાય, તો એ સમયે તમારું ILR પણ ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. અને આની માટે તમારે સોલિસિટરની સલાહ જરૂરથી લેવી મિત્રો. આમાં કંઈ કન્ફ્યુઝન હોઈ શકે છે. હું ઇમિગ્રેશન લોયર કે હું કોઈ ઇમિગ્રેશન એડવાઇઝર નથી, પણ મારા નોલેજ પ્રમાણે જે વસ્તુ છે, મારું જે રિસર્ચ છે એ પ્રમાણે હું તમને સજેસ્ટ કરું છું મિત્રો. તો આ વસ્તુ સિરિયસ લેજો કે ILR એપ્લાય કરવાનું જે ટાઈમિંગ હોય એ આપણે આપણા 5 વર્ષ 28 દિવસ બાકી હોય
ત્યારે જ તમે ILR એપ્લાય કરી શકો છો અને એ સમય મર્યાદાની અંદર 28 દિવસની અંદર ILRનું જો ડિસિઝન આવી જાય તો તમારે વિઝા રિન્યૂ કરવાની જરૂર નથી પડતી. અધરવાઇઝ તમારે FLR યા તો તમારા વિઝા જે છે વર્ક પરમિટ વિઝા એને રિન્યૂ ચોક્કસથી કરવા પડશે. વિધાઉટ વિઝા, વિધાઉટ સ્ટેટસ તમારું ILR કેન્સલ થઈ શકે છે મિત્રો. આના વિશે પૂરી માહિતી લેજો. આ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવા જેવું છે. ઘણા લોકો આ જગ્યાએ ભૂલ કરી દેતા હોય છે અને એમના ILR પણ કેન્સલ થઈ ગયેલા હોય છે ઘણા લોકોના. તો આ વસ્તુ પર ખાસ ફોકસ કરજો. મિત્રો આપણે આ વિડીયોમાં કોણ, ક્યારે, કેવી રીતે, કયા ડોક્યુમેન્ટ ઉપર ILR એપ્લાય કરી શકે છે એ બધી જ વિગતે વાત કરી લીધી છે. અગર કોઈ વાત, કોઈ ટોપિક એવો રહી જતો હોય અને તમને ધ્યાન આવતું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને પૂછી શકો છો. અહીંયા મારું Instagram ID પણ શો થાય છે. તમે ત્યાં પણ મને ફોલો કરી ત્યાં પણ DM પર મેસેજ કરી શકો છો. હું એનો ચોક્કસથી રિપ્લાય આપીશ. મારા નોલેજ પ્રમાણે જેટલું હું જાણું છું એ પ્રમાણે તમને સાચે જે ગાઈડ કરવાની જરૂર હશે ત્યાં હું તમને ચોક્કસથી ગાઈડ કરીશ. પણ ILR એપ્લાય જાતે કરવું કે સોલિસિટરથી કરવું એ તમારી પર ડિપેન્ડ છે મિત્રો. ILR એટલું બધું એપ્લાય કરવામાં એટલી બધી હાર્ડનેસ પણ નથી. જો તમારામાં કોન્ફિડન્સ હોય, તમે જાતે ડોક્યુમેન્ટ સબમિટ કરી શકતા હોય તો તમારે જાતે એપ્લાય કરવું. નહીં તો પછી કોઈ સારા સોલિસિટર યા તો કોઈ સારા ઇમિગ્રેશન લોયર હોય એની સલાહ લઈ અને વાનું રહેશે. મિત્રો અત્યારે જે ILR રૂટને લઈ ગવર્મેન્ટ જે ચેન્જીસ લાવી રહી છે એની ઉપર તમને એક બીજી માહિતી આપી દઉં. 1 જાન્યુઆરી 2027 ત્યાર પછી જો કોઈ ILR એપ્લાય કરતું હશે તો એમને B1 થી B2 લેવલનું જે ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ લેંગ્વેજ કોર્સની આ લોકોએ રિક્વાયરમેન્ટ રાખી છે એ તમારે ફૂલફિલ કરવી પડશે. મતલબ કે 1 જાન્યુઆરી 2027 પછી જેટલા પણ લોકો ILR એપ્લાય કરશે એમને B2 લેવલનું ઇંગ્લિશ ટેસ્ટ જે છે એ આપવાની ફરજિયાત છે અને એમાં પણ આ ટેસ્ટ આપવો જ પડશે. ત્યાર પછી તમે ILR માટે એલિજિબલ થશો અને તમારા ડોક્યુમેન્ટમાં એનું પણ સર્ટિફિકેટ મૂકવું જ પડશે મિત્રો. આ વસ્તુ પર ખાસ ફોકસ કરજો. તો જેટલા લોકોને ILR એપ્લાય કરવાનો સમય થઈ ગયો હોય તો એ અત્યારથી જ યા તો જેને 6 મહિના બાકી હોય, 1 વર્ષ બાકી હોય તો અત્યારથી તમે B2 લેવલનું ઇંગ્લિશ શીખવાની યા તો એની પ્રેક્ટિસ કરવાની શરૂ કરી દેજો મિત્રો. B2 લેવલના ઇંગ્લિશમાં શું આવે છે, કેવી રીતનું એ ઇંગ્લિશ હોય છે, એની પર કેવી રીતે તૈયારી કરવાની હોય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. અત્યારે વિડીયો ઘણો લાંબો થતો જાય છે. તો હવે આ ઇન્ફોર્મેશન તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પણ જરૂરથી શેર કરજો. જેથી કરીને એ લોકો પણ જો ઇંગ્લેન્ડમાં હોય, લંડનમાં હોય, યુકેમાં હોય અને એમનો પણ ILRનો સમય પૂરો થવા આવ્યો હોય તો એ પણ આ માહિતી મેળવી લે. એમને પણ કંઈક ને કંઈક દ્રષ્ટિથી તમે હેલ્પ કરી શકો છો. સાથે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે. અને બેલ નોટિફિકેશન આઇકનને ઓલ ઉપર જરૂરથી સેટ કરજો જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે અને તમે એ વિડીયો મિસ ના કરો મિત્રો. ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. હાઈપ બટનને પ્રેસ કરી દેજો જેથી કરીને વિડીયો YouTube લોકો સાથે વધારે ને વધારે સ્પ્રેડ કરે અને એ લોકો સાથે પણ આ માહિતી પહોંચે મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.